100-150 જેટલા મીડિયાના કેમેરા, 500 જેટલા પોલીસ વાળા, પ્રોટોકોલ અધિકારીઓ, વીવીઆઈપી માણસો, પાર્ટીનું વિશાળ કાર્યકર્તાઓનું સંગઠનનું પીઠબળ, જાણે કે સરકાર બદલાઈ ગઈ હોય ને એવા માહોલમાં ગોપાલભાઈની એન્ટ્રી વિધાનસભામાં થઈ. એ બતાવે છે કે સત્તાની તાકાત તમને 10 વર્ષ સુધી વિધાનસભામાં આવતા રોકી શકે, પણ જનતાની તાકાત તમને વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મોકલી શકે. આ વાત મેં એટલા માટે કીધી કે તમે તમારી તાકાતને ઓળખો. નેતામાં દમ હોત તો હજુ ગોપાલ ઇટાલિયન અંદર નો આવવા દે. સરકાર આખીમાં તાકાત હોત તો હજુ મને અંદર નો આવવા દે. તાકાત જનતાની અંદર છે. જનતાએ કીધું કે ગોપાલ અમારો છોકરો છે ને આવશે તો એને વટથી મને સ્વીકારવો પડ્યો છે. એ તાકાત આપણી અંદર પણ છે, પણ આપણે આપણી તાકાત ભૂલી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે સત્તા આપણને આમ કરી નાખશે, ભાજપનો નેતા મારું આમ કરી નાખશે, અધિકારી મારું આમ કરી નાખશે. ડર છોડો. કશું જ ગુમાવવાનું નથી. આપણે કશું જ ગુમાવવાનું નથી. ગુમાવવાનો છે આપણો ડર, ગુમાવવાની છે આપણી હતાશા, ગુમાવવાની છે આપણી નિરાશા, ગુમાવવાની છે આપણી લાચારી. અને એકવાર લાચારીને ડર ગુમાવી દેશો ને તો તમારી પાસે બધું પામવાનું જ પામવાનું છે, મેળવવાનું જ મેળવવાનું છે ચારો તરફથી. દોસ્તો,